ટેક્સ કોઈનો મૂકવામાં આવતો નથી અને સગવડના નામે આપણે જોવા જઈએ તો આર્યભટ્ટનો શૂન્ય આપવામાં જનતાને આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, હાલ ફિલહાલ આપણે ઊભા છીએ રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર. તમે જોઈ શકો છો કે આ બાજુથી ડાયવર્ઝન આપેલું છે અને ચેકથી ગોળ ફરીને 3 કિલોમીટર ફરીને પછી આ બાજુ જવાનું આવે છે અને એવી જ રીતે ત્યાંથી પણ આમ 2-3 કિલોમીટર ફરીને પછી પાછું ગોળ ફરીને આ બાજુ આવે. તો પબ્લિકને કેટલી બધી તકલીફ પડે છે એ તમે સાધનો ફસાઈ જાય છે. આગળ બંને બાજુ એવું પ્રોહિબિશનનું બોર્ડ મારેલું છે કે મોટા સાધનો અહીંથી નીકળવું નહીં. હવે આ સાધનો અહીંયા ફસાઈ જાય તો હવે આનું મેનેજમેન્ટ કરવા માટે જ કોઈ છે નહીં. પાછળ તમે જોઈ શકો છો કે કેવી રીતે ટ્રાફિક બહુ એટલે બહુ હદે ટ્રાફિક ભરાઈ જાય છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે અંધારામાં બધા આવી રહ્યા છે અને કેવી રીતે લોકોને તકલીફ પડી રહી છે. આમાં કોઈને ખાડો દેખાતો જ નથી કે ક્યાં ખાડો છે, ક્યાં બમ્પ છે, કોઈને કંઈ ખબર જ નથી પડતી. એક જ લાઇટ છે, 6 કિલોમીટર ગોળ ફરીને પબ્લિક આવે. આપણે આ રોજની રાયપુર કેનાલ ઉપર અવર જવર કરનાર અને નાગરિકોને પડી રહેલી તકલીફ વિશે આપણે સાધન ચાલકને પૂછીએ કે તમને શું તકલીફ પડી રહી છે. રોજ અવર જવરમાં 6 થી 7 કિલોમીટર અવર જવરમાં બહુ તકલીફ પડે. બીજું કઈ તમારે આના વિશે બીજું કઈ તમારે કેવું છે કે કોઈ મહિલાની સુરક્ષા નહીં, કોઈ ગાડી અવર જવરમાં રોંગ સાઈડમાં બી આવે, બધા આવે તો કોઈ લાઇટ બાઇટ અનુભવ કઈ નહીં અને એના કારણે કોઈ એક્સિડન્ટ થાય, કોઈનું નુકસાન થાય, બધું અવર જવર થાય છે. આવું બધું આ બાજુથી તમે 3 કિલોમીટરથી ફરીને આવ્યા તો તમારી સમસ્યા શું છે? અહીંયા અંધારું છે, તમે શું કહેવા માંગો છો? અમારે એ કહેવા માંગે છે કે આ પુલ જલ્દીથી જલ્દી બનાવો, કેમ કે મને બહુ દિક્કત પડે છે. ફિલહાલ આપણે અહીંયા ઊભા છીએ, તમે જોઈ શકો છો કે 1.5 વર્ષથી આ બ્રિજનું કામ બંધ છે. 1 વર્ષ પહેલાં અહીંયા ગાબડું પડ્યું, 1.5 વર્ષ પહેલાં ગાબડું પડ્યું, પછી 1 વર્ષ સુધી તો કંઈ થયું નહીં. 6 મહિનાથી ડાયવર્ઝન આપેલું છે આ બાજુ અને તમે જોઈ શકો છો કે હવે કામ ચાલુ કરાવ્યું છે. એટલે આ સરકારને તંત્ર કેટલું ઢીલું પડે છે એ જોવાની વાત છે. 2 દિવસથી અમે સર્વે કરી રહ્યા છીએ અને અમે જોઈએ છીએ કે અહીંયા કોઈ કામ થતું નથી. હજી આજે એન્જિનિયર આવીને સર્વે કરીને ગયા એવું એ લોકો દ્વારા અમને કહેવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે લાઇટની કોઈ સુવિધા જ નથી. રોંગ સાઈડમાં જઈએ તો બી બીક લાગે છે ગાડીઓની, કે સામેથી ફાસ્ટમાં આવે છે અને બહુ ટ્રાફિક થાય છે.